નમસ્કાર. મોડ્યુલ 6 CSR અસરમાં આપનું સ્વાગત છે. મૂલ્યાંકન ફરજિયાત અસર મૂલ્યાંકન હેતુ અને ઇરાદો કોર્પોરેટ સામાજિક જવાબદારી હેઠળ કંપનીઓ વિવિધ સામાજિક કાર્યો કરે છે. આ કામગીરી પછી તેની અસરોને સમજવા માટે અસર મૂલ્યાંકન ખૂબ જ આવશ્યક છે. તેના મુખ્ય હેતુઓ છે: કોઈ ખાસ પ્રોજેક્ટની સામાજિક અસર માપી શકાય. કંપનીઓ CSR ખર્ચ કરતા પહેલા વિચાર કરવી અને યોગ્ય નિર્ણયો લઈ શકે. ખર્ચનો સાચો ઉપયોગ થઈ રહ્યો છે કે નહીં તેની સમીક્ષા થઈ શકે. આ પરિણામો કંપનીને યોગ્ય આયોજન અને સંસાધનોની ફાળવણીમાં મદદરૂપ થાય છે. પરિણામે CSR પ્રવૃત્તિઓ વધુ અસરકારક અને પારદર્શી બને છે. કોણે ફરજિયાત અસર મૂલ્યાંકન કરવું પડે છે? વિષય પર વધુ સ્પષ્ટતા વર્ષ 2019માં જાહેર થયેલા અહેવાલમાં કરવામાં આવી છે. અંતર્ગત નીચે મુજબની કંપનીઓ માટે અસર મૂલ્યાંકન ફરજિયાત છે: જેમની છેલ્લા 3 નાણાકીય વર્ષોની સરેરાશ CSR જવાબદારી 10 કરોડ રૂપિયાથી વધુ હોય. જેમના કોઈ CSR પ્રોજેક્ટ માટે 1 કરોડ રૂપિયાથી વધુ ખર્ચ થયો હોય અને તે પ્રોજેક્ટ ઓછામાં ઓછો 1 વર્ષ પહેલા પૂર્ણ થયો હોય. આ નિયમ 22 જાન્યુઆરી 2021થી અમલમાં આવ્યો. અસર મૂલ્યાંકન કેવી રીતે કરવું અને કોણ કરે છે? અસર મૂલ્યાંકન એટલે કે પરિણામો માપવાની પ્રક્રિયા તે સ્વતંત્ર સંસ્થાઓ દ્વારા કરવામાં આવે છે. આ માટે યોગ્ય સંસ્થા પસંદ કરવી એ કંપનીના બોર્ડની જવાબદારી છે. તે સંસ્થાઓ પાસે નીચેના ગુણવત્તાવાળા લાક્ષણિકતાઓ હોવા જોઈએ: અસરકારક અને સંચાલિત અનુભવ હોવો જોઈએ. અગાઉના અનુભવને જાળવી રાખવામાં આવતા હોવો જોઈએ. પારદર્શક અને નિયમિત મોનિટરિંગ પ્રણાલી હોવી જોઈએ. CSR ઓડિટ અને મોનિટરિંગ શું નિયમ છે? હવે વાત કરીએ ઓડિટ અને દેખરેખ અંગે. કંપની અધિનિયમ 2013ની કલમ 135માં CSR ઓડિટ ફરજિયાત નથી, પરંતુ 2014ના નિયમો હેઠળ કેટલીક વ્યવસ્થાઓ સૂચવવામાં આવી છે, જે અંતર્ગત કંપની, ટ્રસ્ટ કે સમાજ જેમણે 3 વર્ષ સુધી સમાન પ્રકારના પ્રોજેક્ટ કાર્યાન્વિત કર્યા હોય તે યોગ્ય સંસ્થાઓ ગણાય. નાણાંનો યોગ્ય ઉપયોગ થયો છે કે કેમ એ જોવા મોનિટરિંગ અને રિપોર્ટિંગની વ્યવસ્થા હોવી જરૂરી છે. દરેક કંપની પાસે CSR કમિટી હોવી જોઈએ, જે સમગ્ર પ્રક્રિયાને અમલમાં મૂકે. કંપનીની CSR નીતિમાં મુખ્ય મોનિટરિંગ અને પરિણામ માપવાની પ્રણાલી આવશ્યક રીતે સમાવિષ્ટ હોવી જોઈએ. આગળ વધવા માટે કૃપા કરીને આગળનો વિડિયો ટેબ પર ક્લિક કરો.